નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું વહેલી સવારમાં ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। સૌ કોઈ મિત્રો જાહેરાત ક્રમાંક 212 જુનિયર ક્લર્ક અને વિવિધ સંવર્ગોની ભરતીની પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે એવી આશા રાખું છું અને આ ભરતીની ઓનલાઈન ટેસ્ટ ફર્સ્ટ ટાઈમ લેવા જવાઈ રહી છે। તો જે પણ ઉમેદવારોએ મોક ટેસ્ટ આપી નથી, ફરી એકવાર રિક્વેસ્ટ કરું છું કે એકવાર જઈને મોક ટેસ્ટ જરૂરથી આપી દેજો, જેથી કરી દોસ્તો એક પ્રેક્ટિસ તમારાથી થઈ જાય। દોસ્તો આશા રાખીશ કે તમે સૌ કોઈ મિત્રોએ કોલ લેટર પણ ડાઉનલોડ કરી લીધા છે। જેમણે ડાઉનલોડ નથી કર્યા તેમને રિક્વેસ્ટ કરીશ કે ઓજસ પર જઈને ડાઉનલોડ પણ કરી લે। હવે જે અગત્યની સૂચનાઓ આવી છે, ઉમેદવારો માટે અગત્યની સૂચના આવી છે પરીક્ષા પહેલાં, તે તમામ ઉમેદવારોને સમજવી ખૂબ જ જરૂરી છે। એક શોર્ટ વિડીયોમાં આ ડિટેલમાં ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડીશ। સૌથી પહેલી સૂચના પ્રમાણે આ પરીક્ષા એટલે કે CBRT કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ છે મારફત લેવામાં આવશે। ખરા જવાબ કોમ્પ્યુટર સ્ક્રીન પર માઉસ દ્વારા ક્લિક માર્ક એટલે કે ઇન્કોડ કરવાના રહેશે। પરીક્ષા અંગે ટેકનિકલ માહિતી પરીક્ષા ખંડમાં એટલે કે કોમ્પ્યુટર લેબ ટેકનિકલ ટીમ દ્વારા આપવામાં આવશે। આ પરીક્ષાનું પ્રશ્નપત્ર હેતુલક્ષી બહુવિકલ્પ MCQ પ્રકારનું છે। આ પરીક્ષાની પદ્ધતિ વિશે ઉમેદવારોએ મંડળ વેબસાઇટ ઉપર મૂકેલી મોક ટેસ્ટની લિંક ક્લિક કરીને જાણકારી મેળવી લેવાની છે। ઉમેદવારો એક કરતાં વધુ વખત મોક ટેસ્ટની પ્રેક્ટિસ પણ કરી શકશે। તો આ પરીક્ષા પદ્ધતિમાં કુલ 100 પ્રશ્નો રાખવામાં આવ્યા છે। પ્રત્યેક પ્રશ્નના 1 ગુણ છે, એટલે કે ટોટલ 100 માર્ક્સની એક્ઝામ છે। તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે કુલ સમયગાળો 1 કલાક 60 મિનિટનો રાખવામાં આવ્યો છે। મંડળ દ્વારા યોજાનાર MCQ પ્રકારની કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટમાં દરેક પ્રશ્નના સાચા જવાબ શોધવા માટે પ્રશ્નની નીચે 4 વિકલ્પ આવશે, જે પૈકી ઉમેદવારોએ ખરા જવાબને પસંદ કરવાનો છે। પ્રશ્નના ખોટા જવાબ પસંદ કરવાથી 0.25 નેગેટિવ માર્કિંગ છે દોસ્તો તેમને મળવાપાત્ર રહેશે। ઉમેદવાર દ્વારા પ્રશ્નના જવાબ માટે કોઈ પણ વિકલ્પ પસંદ કરવામાં ન આવે તો તેવા કિસ્સામાં 0.25 માર્ક્સ કપાત કરવામાં આવશે નહીં। ફરીવાર ધ્યાન રાખો દોસ્તો, ઉમેદવાર દ્વારા પ્રશ્નના જવાબ માટે કોઈ પણ વિકલ્પ પસંદ કરવામાં ન આવે તેવા કિસ્સામાં 0.25 માર્ક્સની કપાત કરવામાં આવશે નહીં। એટલે કે દોસ્તો જે ક્વેશ્ચન છે તેનો આન્સર તમે આપશો નહીં, ખાલી છોડી દેશો તો તમને 0.25 માર્ક્સ કપાશે નહીં। ઉમેદવારની ઓળખની ચકાસણી માટે પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ માટે આધાર કાર્ડ, મતદાર ફોટો, ઓળખ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, પાન કાર્ડ પૈકી કોઈ પણ એક ઓળખપત્ર અસલ ફરજિયાત લાવવાનું છે। આ સિવાયના અન્ય કોઈ પણ ઓળખપત્ર માન્ય ગણવામાં આવશે નહીં। પરિણીત મહિલા ઉમેદવારોના ઓનલાઈન પ્રવેશપત્ર અને ઓળખ કાર્ડમાં નામમાં ફેરફારના કિસ્સામાં તેઓએ પ્રવેશપત્ર, ઓળખપત્ર, અસલ લગ્નની નોંધણી પ્રમાણપત્ર રજૂ કરવાનું છે। લગ્ન નોંધણી સર્ટિફિકેટ ન હોય તેવા કિસ્સામાં પરિણીત મહિલા ઉમેદવારોએ નામફેર અંગેનું અસલ એફિડેવિટ પણ રજૂ કરવાનું રહેશે। તો દોસ્તો આ છે વિગતવાર ઇન્ફોર્મેશન। આશા રાખીશ કે અહીંયા સુધીની અપડેટ તમે સૌ કોઈ મિત્રોને ખૂબ જ ગમી હશે। જો આપ જાહેરાતમાં દર્શાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા વગેરે પરિપૂર્ણ કરતા ન હોય તેવા સૂચન અન્વયે આપને આ પરીક્ષામાં નહીં બેસવા દેવા માટે સલાહ આપવામાં આવે છે। પરીક્ષા કેન્દ્ર ખાતે સિક્યોરિટી પર્સોનલ દ્વારા ઉમેદવારને એન્ટ્રી પોઈન્ટ પર 2 લેયર ફ્રી સ્ક્રીનિંગમાંથી પસાર થવાનું કરવામાં આવશે અને તેઓ ખાતરી કરશે કે તમે પરીક્ષા કેન્દ્રની અંદર કોઈ પણ પ્રતિબંધિત વસ્તુ લઈ જતા નથી। ત્યારબાદ ફિઝિકલ ફ્રીશિંગ કરવામાં આવશે। ઉમેદવારોને સલાહ આપવામાં આવશે કે મેટલના આભૂષણો ધારણ ન કરે। ગેટ બંધ થવાના સમય પછી ઉમેદવારને પરીક્ષા ખંડમાં કોઈ પણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે। દોસ્તો આ છે અપડેટ અહીંયા સુધીની વિગતવાર। આશા રાખીશ કે તમને સૌને માહિતી ખૂબ જ ગમી હશે। દોસ્તો એના પછી આગળ વાત કરીએ, દ્રષ્ટિની ખામીવાળા અને હાથની વિકલાંગતાના કારણે જે ઉમેદવાર સ્વયં CBRT પરીક્ષા આપવા સક્ષમ ન હોય તેવા દિવ્યાંગ ઉમેદવાર કે જેઓ નિયમ અનુસાર મળવાપાત્ર વધારાના સમય અથવા લૈયાની સુવિધાની જરૂર હોય તેવા ઉમેદવારોએ અગાઉથી મંડળ વેબસાઇટ પર મૂકવામાં આવેલ સૂચનાઓ ધ્યાન લઈ જરૂરી આધાર પુરાવા, સિવિલ સર્જનના નિયત નમૂનાના સર્ટિફિકેટ સાથે મંડળ અથવા મંડળ દ્વારા અધિકૃત કરવામાં આવેલ સત્તાધિકારીશ્રીની મંજૂરી મેળવેલ હશે તેઓએ જ લૈયાની અથવા વધારાની સમયની મંજૂરી મળવાપાત્ર છે। મંજૂરી સિવાય લૈયાની અથવા વધારાની સમયની સુવિધા આપી શકશે નહીં। આ અંગેની મંડળની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ વિગતવાર સૂચનાઓ ધ્યાનથી વાંચી લેવામાં આવશે। દોસ્તો ખાસ ધ્યાન રાખો દોસ્તો,
વાંચી લેવાની છે ડિટેલમાં ઇન્ફોર્મેશન. કોઈ પણ ડાઉટ હોય તો દોસ્તો તમે એકવાર વાંચીને પણ ક્લિયર કરી શકો છો. ચલો આગળ વાત કરીએ દોસ્તો. 8મા નંબરની સૂચના, ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્રમાં કિંમતી વસ્તુઓ સાથે લઈને જવાની રહેશે નહીં. કમર પર પટ્ટો એટલે કે બેલ્ટ, પાકીટ એટલે કે વોલેટ તેમજ ધાતુની કોઈ પણ ચીજ વસ્તુ પરીક્ષા ખંડમાં પરવાનગી નથી લઈ જવાની. ઉમેદવારોને સામાનને સાચવવાની જવાબદારી મંડળ અથવા કેન્દ્ર સંચાલકની રહેશે નહીં. આથી મોબાઈલ ફોન સહિતનો અંગત સામાન ઉમેદવાર પોતાના જોખમે પરીક્ષા કેન્દ્રની બહાર રાખવાનું રહેશે. પરીક્ષા કેન્દ્રમાં નીચે દર્શાવેલ ચીજવસ્તુઓ સાથે લઈ જવા પર પ્રતિબંધ છે, જેવું કે કોઈપણ સ્ટેશનરી આઇટમ જેમ કે ટેક્સ્ટ સામગ્રી, મુદ્રિત અથવા હસ્તલિખિત નોટ્સ, પ્લાસ્ટિક પાઉચ, કેલ્ક્યુલેટર, લખવાનું પેડ, પેન્સિલ, રબર વગેરે સાદી પેન સાથે રાખી શકાશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ જેમ કે મોબાઈલ ફોન, બ્લૂટૂથ, ઇયરફોન, માઇક્રો, સાદી અથવા ડિજિટલ કાંટા, ઘડિયાળ, હેલ્થ બેન્ડ, કેલ્ક્યુલેટર, ઇલેક્ટ્રોનિક પેન, સ્કેનર, જાસૂસી કેમેરા, પેનડ્રાઈવ વગેરે સહિતની માહિતી સંચારનારની કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ. ત્રીજું છે અન્ય વસ્તુ જેમ કે ગોગલ્સ, હેન્ડબેગ, કેપ, બેલ્ટ વગેરે. ચોથું છે કોઈ પણ ખાવા યોગ્ય વસ્તુ ખોલવી અથવા પેક કરેલી હળવા પીણા, રંગીન પાણીની બોટલ વગેરે પીવાની પાણીની સાદી પારદર્શક બોટલ સાથે રાખી શકાશે. 10મું છે ઉમેદવાર પરીક્ષા દરમિયાન સંપૂર્ણ મૌન જાળવવાનું રહેશે. અંદર કોઈ પણ પ્રકારની વાતચીત કે ચર્ચા કરવાની રહેશે નહીં. જો તેમ કરવામાં આવશે તો નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષા કામગીરી સાથે સંકળાયેલ અધિકારી કર્મચારી સાથે પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ કરવી નહીં. 11 નંબરની સૂચના, ગુજરાત સરકારે જાહેર પરીક્ષામાં થતી ગેરરીતિ, પ્રશ્નપત્રો લીક બાબતનું ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ એક્ટ 1923 અધિનિયમ માર્ચ 2023થી અમલી કરેલ છે. ઉપરોક્ત અધિનિયમમાં એક્ઝામિનેશન ઓથોરિટી તરીકે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો સમાવેશ કરેલો હોય મંડળ દ્વારા આયોજિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષા જાહેર પરીક્ષાઓ તરીકે ગણવાની થતી હોવાથી સદર અધિનિયમ મંડળની પરીક્ષાઓમાં પણ લાગુ પડશે. આ કસોટી માટેની તમારી ઉમેદવારી કામચલાઉ છે. પરીક્ષા ઉમેદવાર લાયકાતની ખરાઈ કરવામાં આવતી નથી. 13મું છે પરીક્ષાના દિવસે ઉમેદવારોએ ફરજિયાત બાયોમેટ્રિક કેપ્ચર કરવામાં આવશે, જેમાં ફિંગર સ્ક્રીનિંગ અને આઈરિસ સ્ક્રીનિંગનો સમાવેશ છે. 14મું છે પરીક્ષા ખંડમાં કોમ્પ્યુટર સેટ, કીબોર્ડ, માઉસ અને કોઈ પણ ઉપકરણ સાથે છેડછાડ કરનાર ઉમેદવાર સામે કાર્યવાહી કરવામાં આવશે. 15 છે પરીક્ષા સંચાલકના સંદર્ભમાં કેન્દ્ર સંચાલકનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે. જ્યારે કોઈ પણ ડાઉટ હોય તો કોન્ટેક્ટ નંબર લખ્યો છે, પરીક્ષા દરમિયાન તમે કોન્ટેક્ટ કરી શકો છો. અહીં દર્શાવેલ સૂચનોનું અથવા તો પછીથી જાણી કરવામાં આવેલ સૂચનોનું પાલન ન કરનાર કસોટી દરમિયાન કોઈપણ પ્રકારના ગેરકાયદેસર કૃત્ય માટે જવાબદાર ઉમેદવાર માટે નિયમ અનુસારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો 18મું છે સદરહુ જાહેરાતના અનુસંધાન જો કોઈ ઉમેદવાર એકથી વધુ અરજી ફોર્મ ભરેલ હશે તો વધુ વખત પરીક્ષા આપેલ હોવાનું ધ્યાનમાં આવશે તો તેવા ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો દોસ્તો આ છે વિગતવાર અપડેટ. આશા રાખીશ તમે પણ પરીક્ષા આપવા જવાના હશો ને 21 સૂચનાઓ ધ્યાનપૂર્વક સમજી લીધી હશે. વિડીયો ગમે હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં. ફરીવાર મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય.